નમસ્કાર મિત્રો, હું છું ભરત સિસાવડા. આપ જોઈ રહ્યા છો ભરત સિસાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વાત કરવી છે કે મગફળીની બીજ માવજતની. તો કે બીજ માવજતની અંદર આપણે ઘણી એવી ભૂલો કરતા હોય છે, અને એ ભૂલોને હિસાબે આપણા બિયારણની અંદર મૂંઘાપાળા બિયારણની અંદર ઉગાવો વધઘટ આવતો હોય છે. એટલે ઘણા એવા ખેડૂતને ખબર પણ હશે અને અમુક ખેડૂતને ખ્યાલ પણ નહીં હોત કે આવી ભૂલો આપણે પોતાના હાથથી થઈ જતી હોય છે. તો એમની સંપૂર્ણ વાત કરીએ મિત્રો, તો આપણી ચેનલની અંદર કોઈ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતથી આવી ભૂલ થાય તો એ ભૂલથી બચી શકે. એટલે મિત્રો, વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો. તો મિત્રો, હવે વાત કરીએ તો કે શું આપણે ખેડૂત ભૂલ કરતા હોય છે. તો કે જે એક જ બિયારણ એક જ ખેતરની અંદર વાવેતર ચાલુ હોય અને એની અંદર આપણે જ્યારે બીજ માવજતમાં આપણે જે મગફળીની અંદર દાણામાં જે પટ મારતા હોય, હવે એ પટ મારવામાં જ્યારે આપણે મૂંડાની દવાનો પટ મારી અને જે આપણે પાવડર ફૂગનો ભેળવતા હોય એમની અંદર જે ભૂલ થાય છે ને એ ભૂલનું પરિણામ આપણે ભોગવવું પડતું હોય છે. તો મિત્રો, તેની સંપૂર્ણ વાત કરીએ તો જ્યારે આપણે બીજ માવજતમાં મગફળીની અંદર આવતા જે સફેદ મૂંડા છે, હવે બીજી કોઈ જમીનજન્ય કોઈ જીવાતો છે, એનાથી બચવા માટે થઈને આપણે જે થાયોમેથોક્ઝામનો જે દવાનો આપણે પટ મારીએ છીએ, એ પટ આપણે પહેલાં મારવો કે પછી મારવો એ પણ ઘણા ખેડૂતોને ખ્યાલ ન હોય. અને ઘણા એવું પણ કહે છે કે ભાઈ પહેલાં પાવડરનો પટ મારવો અને પછી જે આપણે પ્રવાહી ફાર્મમાં જે દવા આવે છે, થાયોમેથોક્ઝામ એફએસ છે, કોઈ ફિપ્રોની લિમિડા વાપરે છે, કોઈ ક્વિનાલ્ફોસ વાપરે છે, ઘણી અલગ અલગ પ્રકારની કોઈ પણ જે એરિયાની અંદર અલગ અલગ દવા વાપરતા હોય એ પ્રમાણે પટ મારતા હોય છે. તો એમાં કઈ દવાને ક્યારે વાપરવી અને કઈ રીતના પટ મારવો તેની આપણે સંપૂર્ણ વાત કરીએ. તો પહેલાં તો ખાસ મિત્રો, તમે ટ્રાય કરેલી હોય અથવા તો તમે કોઈ પાસેથી સાંભળેલું હશે કે જે ખેડૂતોએ 10 વીઘાની અંદર જે કંઈ આપણે દવા ભેળવવાની હોય એ દવા લઈ આવ્યા હોય અને પાવડર લઈ આવ્યા હોય. હવે 10 વીઘાના દાણા તો કે આપણે 15 થી 17 મણ દાણા વાવવાના હોય, એ દાણાની અંદર હવે આપણે લીટરની અંદર પૂરું કરવાનું છે, બરાબર. તો જે આપણે દવાનો એફએસ કે જે તમે દવા ભેળવતા હોય અને એ દવા તમે બધાની અંદર માનો કે સ્પ્રે કરી દીધો અથવા તો તમે કોઈ ડબલાની અંદર નાખીને કે ઉપર રેડીને દાણા મિક્સ કરી દીધા. હવે એની ઉપર આપણે જે પાવડર ભેળવતા હોય છે, એ પાવડર ભેળવવામાં તમે જે 15 થી 17 મણ દાણા હોય અને તમે એમાં 13 થી 14 મણ દાણાની અંદર પાવડર ભેળવો છે અને હવે ભાઈ વાવવાનું મોડું થઈ ગયું છે ને આજે રવિવાર છે, તો કે દાણામાં પટ મારવાનો હવે 2-3 મણમાં ઘટે એવું દેખાય છે, તો કે ભાઈ વાવેતર કરી દો નહીં. હવે જે આપણે મૂંડાની દવાનો પટ મારી દીધો છે અને 2-3 મણમાં પાવડર ભેળવવાનો રહી ગયો છે, એ પાવડર નથી ભેળવાનો, એ દાણામાં અને ઓલા દાણામાં કેટલો ઉગાવામાં ફેરફાર થાય નહીં તમે જોજો મિત્રો. અમે નજર સમક્ષ જોયેલા છે. એટલે જે તમે પહેલાં દવાનો પટ મારી દીધો છે એફએસનો અને પછી પાવડર ભેળવવાનો જે તમે M45 ભેળવો, થાઇરમ છે કે તમે કોઈ પણ અલગ અલગ પાવડર બરાબર ભેળવતા હોય, હવે એ પાવડર નથી ભેળવાનો ને એની અંદર દાણા ઉગાવવામાં તકલીફ ઘણી એવી આવે છે, બરાબર. અને તમે પહેલાં તમે દાણાને પાવડર ભેળવી દો ને પછી તમે જો દવાનો પટ મારો તો ખરેખર એટલી બધી દવા એની અંદર નહીં કામ આપે. પણ જે આપણે દાણાને પહેલાં કોરા દાણા પાથરી અને એની ઉપર તમારે હવે જે તમને 70-80 ગ્રામ મણે તમને ભેળવવાનું કીધું છે, બરાબર, દવા 70-80 ml. હવે 10 થી 12 મણ દાણા હોય અને તમે લીટર દવા લઈ આવ્યા હોય તો હવે એ ભેળવવાની છે, તો એની સાથે કેટલું કે જે આપણી દવા છે ને એના કરતાં 1.5 થી 2 ભાગનું પાણી લઈ લેવાનું છે, 1.5 લીટરથી 2 લીટર જેટલું. હવે એ તમે મિક્સ કરી અને જ્યારે આપણે દાણાની અંદર પટ મારો ત્યારે પહેલાં ઉપર દવાનો સ્પ્રે કરી દેવાનો, કોઈ નાનો ફુવારો હોય અથવા પંપથી, અને પછી તમે એની ઉપર જો સીધો પાવડર ભેળવશો એટલે પાવડર આસો સાટી અને તમે જે કંઈ આપણે પ્લાસ્ટિકની આપણે જે થેલીઓ હોય અથવા તો કોઈ પણ પછેડી છે એની અંદર નાખી અને તમે આમ હેઠા ઊંચું આમ હલાવશો એટલે જે દાણાની ઉપર પાવડર છે ને આખાઈમાં એક સરખો ભળી જવાનો છે. અને જે આપણે દાણાની ઉપર જે કંઈ દવા આપણે પાણીને બે મિક્સ કરીને નાખેલી છે ને એ દવા એની અંદર આખામાં મિક્સ થઈ ગઈ અને ઉપર તમે પાવડર છાંટી દીધો એટલે પાવડર એક કોટિંગ બની ગયું છે. એટલે કે આખા બધા દાણાની અંદર પાવડર આખામાં ભેળવાઈ ગયો એટલે આમ હરખાઈથી મિક્સ થઈ ગયો. એ પાવડર બધા દાણાની અંદર છોટી જવાનો છે, બરાબર. એટલે એ પાવડર જે તમે દાણા ભેળવા ત્યાંથી વાવેતર કરો ત્યાં સુધીમાં એનાથી જુદો નથી પડવાનો.
એટલે દાણાની અંદર બધે જે પાવડર ભરી ગયેલો છે ને એ પાવડર મિક્સ થઈને આખામાં હરખે હરખો આવેલો જાય, એટલે દાણાની અંદર જે કંઈ ભેજ હોય ભેજ ખેંચી લે અને પાવડર ચોંટી જાય, એટલે ઓલી દવા અને આ દવા બંને એક સરખી લાગી જાય, બરાબર. એટલે આ તમે દાણાની અંદર દવા ભેળવવાની અંદર તમે ઘણી એવી ભૂલ કરતા હોય, તો આ ભૂલની હિસાબે આપણે ઉગાવવામાં તો ઘણો એવો ફેરફાર થતો હોય છે. તો ખાસ કરીને મિત્રો પહેલાં તમે જે કંઈ દવા મૂંડાની દવા ભેળવવાની છે એ દવા ભેળવી અને પછી પાવડર ઉપરથી છાંટી અને હરખું હલાવી અને મૂકી દો, એટલે એ દાણો સોળે સોળ ઉગી જવાનો છે, એની અંદર કોઈ જાતની તકલીફ નહીં થાય. અને ઘણા એવા ખેડૂતને પ્રશ્ન હોય કે ભાઈ આપણે આજે વાવણી કરવી છે, બરાબર, તો હવે સવારમાં દાણા ભેળવી દઈએ તો બપોરે વાવણી 10 વાગે કે હાલ એવું થઈ જાય, તો એમાં કોઈ જાતની તકલીફ, તો કે એમાં કોઈ જાતની તકલીફ નહીં. તમે સાંજે ભેળવીને મૂકી દો તોય પણ કાંઈ વાંધો નહીં આવે. અને આજે તમે દાણા ભેળવી અને બધું કમ્પ્લીટ કરીને વાવવા વર્ગા અને વરસાદ આવી ગયો તો કે ભાઈ હવે 2 દિવસ વવાય એવું નથી, તો શું દાણામાં બગાડ આવશે? કોઈ જાતની તકલીફ નહીં થાય મિત્રો. કોઈ જાતની તમે બીક ન રાખતા, તમે દાણાની અંદર દવા ભેળવી દીધી અને દવાની ભેળવા પછી તમે જે પાવડરનો પટ મારી દીધો છે અને બધું મિક્સ થઈ ગયું છે, એકદમ દાણા આમ જરાક કલાક તમે ભેગા કરીને રહેવા દીધા અને અંદર દવાનો ભેજ લાગી ગયો, પછી એની અંદર દાણાને હવાથી બધા સૂકા થઈ જશે, ભેજ ખેંચી લે પાવડર, એટલે એમાં કોઈ જાતની તકલીફ નહીં થાય. કદાચ ને 3-4 દિવસ દાણાની અંદર પટ મારેલો હોય અને રહી જાય તો કોઈ જાતની ચિંતા કરવી નહીં મિત્રો. 8 દિવસ સુધી તમે વાવશો તો કોઈ જાતની તકલીફ નહીં થાય ને બધા દાણા ઉગી જશે. એટલે મિત્રો આવી ભૂલ ન થાય. તમે દવા જે કંઈ ભેળવતા હોય, તમે કોઈ પણ કંપનીની ભેળવો, અમે એના વિશે કંઈ નથી તમને ખાસ ભલામણ કરતા. પછી એનું તમને એવું લાગતું હોય તો એના વિશે અમે તમને અલગથી વિડીયોની અંદર માહિતી આપશું કે કઈ દવા તમારે ભેળવવી ખાસ. પણ આ એક તમારે ભૂલ નથી કરવાની. દાણાની જે દવાનો પટ મારી અને પાવડર ન ભેળવતા હોય ને, તો પાવડર ભેળવવામાં ભૂલ ન કરતા. જેટલી દવાની અંદર તમે માવજત કરેલી છે એટલો સામે પાવડરની માવજત ખરેખર કામ આપશે. પાવડર નહીં ભેળવો ને એટલી તમને નુકસાની થશે મિત્રો. એટલે તરકીડીનો જે કંઈ પાવડર ભેળવતા હોય બધા દાણાની અંદર સરખો પાવડર ભરી જાય એની ખાસ કાળજી લેવાની છે. એટલે આ હતી આપણે બીજ માવજતની મિત્રો માહિતી. આ ભૂલની હિસાબે ઘણો આપણે ઉગાવાની અંદર તકલીફ થતી હોય છે, તો આ મિત્રો તમે ખાસ કાળજી લેજો, એટલે આનાથી કોઈ પણ જાતની તકલીફ ન થાય, બરાબર. એટલે સોળે સોળ આપણું જે કંઈ દાણો નાખ્યો હોય બધો દાણો ઉગી જાય. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો.